તો કેમ છો બધા મજામાં? તો આજ તો સવારે ઉઠી ગયો, તો ઉઠીને નહીં થઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને હવે મશીન બેસું છું, કેમ કે મારા આજે આ 4 બ્લાઉઝ છે, આજે મારે પૂરા કરીને પહોંચતા કરવાના છે સાંજે 5 વાગ્યા સુધીમાં. ફટાફટ ચાલુ કરીએ અને સીવવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. તો આ બ્લાઉઝ કાલ રાતનો ચાલુ હતો અને ખાલી સ્લીવ લગાવીને ફિટિંગ કરવાનું છે, એટલે મેં કીધું હવે આનો પૂરો કરી દઈએ. કાલ રાતે જ બેઠો તો મશીને. ને અહીંયા પાઇપિંગ આમ વળી જશે, ઓટવામાં થશે, કેમ કે આ બધા મોતી છે ને એટલે હાલ થાય એવું છે નહીં. એમાં કશું સોય તૂટી જાય. ના આગળનો ભાગ છે ના સ્લીવ, ના એનો પાછળનો ભાગ છે. આ બી ઓટાઈ જશે એટલે કમ્પ્લીટ દેખાઈ જશે. તો કેવો લાગ્યો બ્લાઉઝ બતાવજો કોમેન્ટમાં. કે તો આ બીજો બ્લાઉઝ છે જે આજે જ રેડી થયો છે. એનો આગળનો ભાગ છે પ્રિન્સેસ છે, ના એનો પાછળનો ભાગ છે. સિમ્પલ જ છે આ બ્લાઉઝ, આગળ પાછળ બંનેમાં ગોળ ગળું છે અને સ્લીવમાં બી કંઈ છે નહીં, સિમ્પલ જ છે. કે તો આ બી બ્લાઉઝ સિમ્પલ જ છે, આગળ ગોળ ગળું ને પાછળ બી ગોળ ગળું જ છે અને સ્લીવમાં ખાલી પાઇપિંગ છે. ના પાછળ ચોરસ ગળું છે, સોરી પાછળ ચોરસ ગળું આ રીતે છે અને આગળ ગોળ ગળું છે. કે તો આજનું બધું કામ પૂરું થઈ ગયું. સવાર 4 બ્લાઉઝ પકડ્યા હતા, 4 બ્લાઉઝ પૂરા થઈ ગયા છે. તો બ્લોગને એન્ડ કરીએ. તો આજનો બ્લોગ ગમે તો કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા બ્લોગની અપડેટ તમને મળી જાય. જય માતાજી.